આ ગૌમાતા થોડા દિવસ પહેલા મેઘપર ગામથી આપણી સંસ્થામાં આવેલા છે. મને ધ્રુવમ અત્યારે મારો મિત્ર છે, એમના બેન મેઘપરમાં છે, પલક નામ છે. તો એમનો મને મેસેજ આવ્યો હતો કે ગૌમાતા એમના ઘરની આજુબાજુ જોયા હશે એમને કે બહુ જ મોટી ઉંમરના છે, નબળાઈ છે ઘણી બધી, અને શિંગડામાં પણ કંઈક તકલીફ છે. ત્યારબાદ આપણે ગૌશાળામાં ઇન્ફોર્મ કરી અને દિલખુશ ને બીજા ભાઈ એમને લેવા માટે ગયા ત્યાં. બીમાર થઈ ગઈ હતી, પગમાં ખીલો વાગી ગયો હતો અને સરખું ચાલી પણ નથી શકતી. તો મેં જયદીપભાઈને મેસેજ કર્યો હતો અને એમણે તરત જ મોકલ્યા તમને લોકોને, અને ગાયને હવે લઈ જશે ને અમને એવી આશા છે કે તમે બહુ સરસ ચાકરી કરશો. અને આપણી સંસ્થામાં પછી લઈ આવ્યા છીએ અને હવે લગભગ 3 દિવસ થયા બરાબર એની સારવાર, એને સારો જે ન્યુટ્રિશનવાળો ખોરાક આપીએ છીએ તો સ્વસ્થ થવા લાગી છે ધીમે ધીમે. એને જે શિંગડામાં તકલીફ છે એનું ઓપરેશન થઈ શકે એમ નથી, કેમ કે અવસ્થા બહુ મોટી છે એની. તો આ અવસ્થામાં જો ઓપરેશન કરીએ તો તકલીફ પડી શકે, એટલે શિંગડાનું ઓપરેશન થઈ શકે એમ નથી. પણ સારો ખોરાક, સારો ન્યુટ્રિશિયસ ખોરાક, ટોપરા ખોળ અને આ બધું આપી અને જેટલી તંદુરસ્ત સ્વસ્થ થઈ શકે અને જેટલું એનું બાકીનું જીવન સારી રીતે જીવી શકે આપણી સાથે, એ પ્રયત્ન છે અમારો.